ઊંઘ ન આવવી, વારંવાર ઊંઘ તૂટી જવી કે બેચેની અનુભવી, અને એ પણ પ્રેગ્નન્સીના છેલ્લા સમયમાં આ સમસ્યા ખૂબ કોમન છે. સમજવાનું એ છે કે પ્રેગ્નન્સીમાં ફિમેલની જે બાયોલોજિકલ ક્લોક છે તેની સ્લીપ પેટર્નમાં ડિસ્ટર્બ થાય છે. એટલા જ માટે જો નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ છીએ તો આ સમસ્યામાંથી જલ્દી ફ્રી થઈ શકીએ. એટલે ફર્સ્ટ, તમારું ડિનર હળવું લ્યો અને વહેલું લઈ લ્યો. રાત્રે સૂતી વખતે હુંફાળા ગરમ દૂધમાં કેસર, હળદર કે એલચી નાખીને લઈ શકાય. સેકન્ડ, તમારું રૂમ એન્વાયરમેન્ટ એકદમ ડિવાઇન બનાવો. યોગ નિંદ્રાના મ્યુઝિક, આલ્ફા મ્યુઝિક કે એકદમ હળવા મ્યુઝિક સાંભળવાથી સારા સ્લીપ હોર્મોન સિક્રેટ થાય છે, જે ઊંઘ લાવવામાં હેલ્પ કરે છે. અને થર્ડ, જે ખૂબ જ કોમન છે, મોબાઈલ સ્ક્રોલિંગ. તમારા મોબાઈલને રાત્રે 9 પહેલાં બંધ કરી દો અને એના બદલે રીડિંગ કે લિસનિંગની એક્ટિવિટી તમારી ડેઇલી લાઈફમાં સામેલ કરો. તો આપણે સૌ સારી હેબિટ ડેવલપ કરીએ અને બેબીને બેસ્ટ બનાવીએ. જાણો, સમજો, ડરશો નહીં.